દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડો અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો મળી રહ્યા છે, જેને પગલે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. આ ગાઈડલાઈન અને એસઓપીનું ગુજરાતમાં ચુસ્તપણે પાલન થાય તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ ટીમનું આયોજન કરી તમામ સ્તરે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી. આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ત્યાંથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે તો તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલાંના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલમાં ઇબોલા સંદર્ભે ખાસ વ્યવસ્થા અને અલાયદા વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના તમામ નાના મોટા અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે. સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં. ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી.